રાજકોટ અમદાવાદની શેરી, રાજકોટ અમદાવાદની શેરી, વિજય રાવલની હેરા ફેરી, વિજય રાવલની હેરા ફેરી, હેરા ફેરી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી. તમે સાંભળજો ભાઈ મગજ મારી, તમે સાંભળજો ભાઈ મગજ મારી, મને આજી અવડી લાત મારી, મને આજી અવડી લાત મારી. હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી, હાસમી હેરા ફેરી, હેરા ફેરી, હાસમી. ખબર નહોતી કે જિંદગીને રંગત મળી જશે, ખબર નહોતી કે જિંદગીને રંગત મળી જશે, તમારા સ્નેહની સુવાળી સંગત મળી જશે, દિલ ખોલી શક્યો જેની પાસે પ્રેમથી, એવું જીવનમાં કોઈ અંગત મળી જશે. અને હસો અને હસાવી લ્યો બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો, હસો અને હસાવી લ્યો બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો, કાલ ફરી મળ્યા કે ન મળ્યા આજને પ્રેમથી વધાવી લ્યો. વિજય રાવલના નમસ્કાર. પંકજભાઈ, આજ તમને બધાને દાંત કઢવા માટે મને અહીંયા બોલાવ્યો છે. ઘણા એમ કહે છે કે હશે એનું ઘર વસે. આમાં જેટલા પરણેલા બેઠા હોય હૃદય ઉપર હાથ મૂકીને કેજો ઘર વૈસા પછી કોઈ ઈશ્યુ છે? ખરેખર મને અહીંયા દાંત કઢવા બોલાવ્યો. હું એવું માનું છું કે અહીંયા 20 પુરુષો અને 20 બહેનો છે, 40 જણા છે. 20-20 ના 2 વિભાગ પાડીને અડધી કલાક જો ગલગલિયા કરી લીધા હોત તો એ દાંત જ આવવાના હતા ને. પણ તમને બધા એને દાંત કઢવા માટે મને આજે અહીંયા બોલાવ્યો છે. એટલે હું કાયમ માટે મારા મિત્રની વાત કરું છું. મારો મિત્ર તરુણ એક એવો અદ્ભુત પાત્ર છે, અને કેવો અદ્ભુત પાત્ર છે એનું તમને એક વર્ણન આપી દઉં કે એનો બેઠી દડીનો બાંધો છે, બેઠી દડીનો બાંધો છે, જ્યાં જોવો ત્યાં શરીરમાં હાંધો છે. એ જ અમારા બધા મિત્રોને વાંધો છે, મગજનો અડધો ગાંડો છે, અને તોય મારો મિત્ર તરુણ હજી વાંઢો છે. એવો તરુણ ભૂગા કાઢી નાખે એમ. હું એની વાત કરું. તરુણ હમણાં એક દી આવીને મને કે વિજય 4000 રૂપિયાનું કોટ સૂટ સીવડાયું. મેં કીધું બહુ સરસ કહેવાય. મને કે વાત તો હા ભાઈ, હજી પહેલી જ વખત પહેરીને નીકળો ત્યાં કાગડો ચેરકો, પણ માતાજીની દયા કેવી કે ટાણે બગાસું આવી ગયું. મેં કીધું કોડાઈ માતાજીની દયા નો કહેવાય, તારી કઠણાઈ કહેવાય. તરુણ હમણાં એક દી આવીને મને કે વિજય મને 100 રૂપિયા દે. મેં કીધું 100 રૂપિયાનું શું કરવા? મને કે ગાંડા માટે સ્વિમિંગ પુલ બનાવવો છે, તારે નાવું આવવું હોય તો મને કે છૂટ છે. મેં 100 રૂપિયા આપ્યા. 5-6 મહિના થયા. એટલે મેં કીધું ઓલા ગાંડા માટે સ્વિમિંગ પુલ બનાવવાનો હતો એનું શું થયું? મને કે તને નથી ખબર? મેં કીધું હું. મને કે સ્વિમિંગ પુલ બની ગયો ત્યારે કોક ગાંડો ઊંધો કૂદકો મારે ને કોક ગાંડા સતો કૂદકો મારે ને કોક ગાંડા ઉપરથી ધુબાકો મારે ને. મને કે પાણી ભરાઈ જાય પછીની તો મજા જોજે. ગાંડા વગર પાણીએ ધુબાકા દેતા હતા. ગાંડા કે નહીં કે? હા હા. હમણાં એક દી તરુણ આવીને મને કે વિજય 6 લાખ રૂપિયાનો બંગલો બનાવ્યો. મેં કીધું શું વાત કરે છે? મને કે વાત તો સાંભળ, 6 લાખના બંગલામાં 3 લાખનું તો લેટ્રિન બનાવ્યું છે. મને તો વગર ડાકલે દેવા આવી ગયા. મેં કીધું આ જોવા જવું પડશે. એનું મકાન જોવા ગયો, 3 રૂમ ટેનામેન્ટ હતો. મેં કીધું આને બંગલો નો કહેવાય, ટેનામેન્ટ કહેવાય. હવે 3 લાખનું લેટ્રિન આપણે કોઈ દી સપનામાં ન જોયું. મેં કીધું એ તો દેખાડ. જોયું તો હાવ સાદું ને સિમ્પલ. મેં કીધું આમાં હારી ટાઇલ્સ, હારી લાદી નથી નાખી, આમાં 3 લાખ હું હેઠે ડાયટાસ. મને કે માથે તો બેસ. હું તો માથે બેઠો.
એને એક સ્વિચ ચાલુ કરી ભાઈ, આખું લેટ્રિન ધ્રુજે, ધડ 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 ધડ. 15 મિનિટ એવું આવેલું. મેં કીધું આ બધું શું છે? મને કે તને નથી ખબર? મેં કીધું હું? મને કે 12 વર્ષ થયા બાપા રેલવેમાં નોકરી કરે છે. જ્યાં સુધી ધ્રુજે નહીં ત્યાં સુધી મેળ ન આવે. એવો તો મારો મિત્ર છે હો, ખરેખર અદ્ભુત પાત્ર છે. હું એની વાતો કરવી એમ. આહા, ગાંડાની વાતો કરી એટલે વાત કરી દઉં. મારો મિત્ર છે ને અડધો ગાંડો છે. આખો ગાંડો હોય તો એનો વાંધો નથી, અને આખો ડાયો હોય તો વાંધો નથી, પણ આ દોઢ ડાયા નડે. દોઢ હોય ને, દોઢ, અડધા, અઢી નડે બહુ. 3.5 ઈ હારા નહીં એમ. મારો મિત્ર છે એ અડધો ગાંડો છે. હમણાં એક દી મારો મિત્ર તરુણ અને એક પાછા ભૂતને પીપળા જડી જાય. અમારી બાજુમાં બીજો મારો મિત્ર છે મયુર, ઈ અડધો ગાંડો છે. બે અડધા ગાંડા ભેગા થયા, આખો ગાંડો થઈ ગયો. બે વાતો કરતા હતા. એક જણો કે કાલ મેં મચ્છરને ઉલ્લુ બનાવ્યા. બીજો કે ઈ કઈ રીતના? ઈ કે તો મેં મચ્છરદાની આ બાજુ બાંધીને હું તો ઓલી બાજુ. ભલે ને આખી રાત મચ્છરે ફાફા મારે. તરુણ કે એમાં હું કાલે મેં આખા એસટી તંત્ર ને ઘૂમરે ચડાવ્યા. ઓલો મયુર કે ઈ કઈ રીતના? તો કે જુનાગઢ થી રાજકોટ ની ટિકિટ લીધી, પછી બસ માં જ ન બેઠો, ભલે ને કંડક્ટર ગોતે. ગાંડા કે નહીં કે? પણ આલમ અજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમ અજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, અને ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ને ગોતી લેજે, ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આની અંદર જ રામ છે, આની અંદર જ કૃષ્ણ છે. ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને જુકામ ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. આ અડધા ગાંડાની વાત કરી એટલે મને વાત યાદ આવી ગઈ. પણ તરુણના અમે હક પણ એટલા જોયા હો. તરુણ એક દી આવીને મને કે વિજય ગમે એવું સારું ઠેકાણું જોયા હું મારી બા પટનારા ના પાડવી. મારી બા મારું કઈ ઠેકાણું નથી થવા દેતા. કે મેં કીધું જનેતાને દીકરાનું એવું થોડું હોય? મને કે હા, કે ગમે એવું સારું ઠેકાણું જોયા એટલે મારી બા ફટનારા ના પાડી દે. એટલે એક મફત સલાહ છે, મેં સલાહ આપી. મેં કીધું કામ કર, તારી બાને ગમે એવી છોકરી ગોત, બા જેવો રૂપ હોય, બા જેવી અણહાર હોય, બા જેવો સ્વભાવ હોય. મેં કીધું બાને ગમે એવી છોકરી ગોત તો મને કે બાપુજી ના પાડેશ. આખી જિંદગી વાંઢો રહેજે પણ એ ધંધો ન કરતો. તરુણના કેટલાય હક પણ જોયા હો. તરુણના હકપણોની તો વાતો કરવી, તરુણની વાતો કરવી, એની સાથે આજ મારે તમને મારા પણ 2-3 અનુભવોની વાતો કરવી છે. હા, મારા પણ 2-3 અનુભવોની વાતો કરવી છે. હમણાં એક દી મારા પપ્પા મારું પ્રમાણપત્ર, મારું સર્ટિફિકેટ જોતા હતા. 100 માંથી 10 અંગ્રેજીમાં, 100 માંથી 8 સંસ્કૃતમાં, 100 માંથી 6 ગુજરાતીમાં. હેઠે લખ્યું તું શંકર જીવા. મારા બાપા કે આ તો અમારા વખતમાં હતા. હેઠે લખ્યું તું તમારો છોકરો નિશાળમાં ભણવા આવે, ગુંડાગર્દી કરવા આવે છે. વાંચીને બાપાની મગજની પ્રકૃતિ બદલી ગઈ. એક ફેરવીને ફડાકો માર્યો. મેં કીધું ઝાપટકા મારી. મને કે આ તારા માર્ક જો. મેં કીધું શું છે? મને કે આ તારા રિઝલ્ટ ની વાત કરું. મેં કીધું નામ તો વાંચો, ધોધારા પાડ્યા તો તમારું નીકળું. મને કે ખબરદાર ચોખા ખાખોળા કર્યા છો. મેં કીધું તમે અમને મારો, તમને તમારા બાપા મારતા. મને કે મારવાની ક્યાં વાત કરી, મારીને તોડી નાખતા. મેં કીધું એને એના બાપા મારતા. મને કે મારતા જોઈને. મેં કીધું એને એના બાપા મારતા. મને કે મારતા જોઈને. મેં કીધું એને એના બાપા મારતા. મને કે તારે આટલું બધું જાણીને કરવું છે હું? મેં કીધું મારે એ જાણવું કે આપણી કેટલી પેઢીથી ગુંડાગર્દી આવેલી આવે છે. 2 ધોલમાં નાખ્યો. હવે કોઈ પ્રશ્ન ન પૂછતો. હા, અમે એક દી બાપ દીકરો બેઠા. મને કે વિજય કલાકાર થઈ ગયો. મેં કીધું હા પપ્પા. મને કે ગામો ગામ પ્રોગ્રામ દેવા જાઓ મેડો. મેં કીધું હા પપ્પા. મને કે તો વ્યવહારમાં રહેતા શીખ. મેં કીધું ઈ વાત ખોટી, આપણી ઉંમર નાની છે, આપણને વ્યવહારમાં રહેતા ન આવડે. મારા પપ્પાને હું એક ને એક દીકરો. એટલે મને કે વિજય અમે 5-10 વર્ષ જઈએ પછી વ્યવહારમાં તારે રહેવું પડશે.
ઈ કે પછી અમે વયા જાઉં છું, તું શું કરીશ? ઈ કે એટલે મેં કીધું તમે રાયડું પાડોમાં, તમે વડીલ છો, રસ્તો બતાડો. મને કે એક કામ કરી, બાજુમાં ઉઠમણું છે, ઉઠમણું, ન્યા જા. મેં કીધું ન્યા જઈને કરવાનું હું? મને કે બધાય સફેદ જભાવાળા બેઠા હોય, ન્યા જઈને જય શ્રી કૃષ્ણ કરવાના ને બાપુજીની વાત માંડવાની. મેં કીધું બરાબર છે. એક જગ્યાએ ગયો, બધાય સફેદ જભાવાળા બેઠા હતા, ન્યા જઈને કીધું, મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં બાપુજી 2 વર્ષ બેઠા હોત તો હારું હોત. મને કે કેના? મેં તમારા બાપુજી ઓફ નથી થયા? મને કે આ તો કોંગ્રેસની ઓફિસ છે. મેં કીધું દાડો નથી, મને કે તારો કરવો હોય તો કે. દાડાની વાત કરી. હમણાં અમારે એક જગ્યાએ ક્રિયાનો પ્રોગ્રામ હતો, ક્રિયાનો. મારાથી પૂછતા પૂછાઈ ગયું, ભાઈ કઈ રીતના ઓફ થઈ ગયા? એ કે ભાઈ દૂધ પીતા હતા ને ઓફ થઈ ગયા. દૂધ પીતા હતા ને કેવી રીતના ઓફ થઈ ગયા? મને કે ભે માથે પડી. મારા અમુક જોક્સ કાલ સમજાય, પછી પથારીમાં પીડા પીડા દાંત કાઢશો. આમાં તમે દાંત કાઢતા હોય ને તમારી બાજુમાં કોઈ દાંત ન કાઢતો એટલે સમજી લેવું કે એનો ચોક ફેલ છે. જેટલા ન કાઢવા એ ધરાર કાઢે. પણ આપણે વિદ્યુત બોર્ડ વાળા લાઈટ જાય એટલે 3 ટ્રાય આપે કે લાઈટ આવી જાય, લાઈટ આવી જાય, લાઈટ આવી જાય. નો આવે એટલે સમજી જાય છેડા ભેગા થઈ ગયા છે, કારીગરને મોકલે, જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરે. તો મારું એવું માનવું છે કે વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપતા હોય, પ્રભુએ બહુ મોટા મશીનો લઈને બેઠો છે, ઈ 3 ટ્રાય આપે છે. માણા બની જા, માણા બની જા. છેલ્લી ટ્રાય માણા બની જા. નો બને એટલે સમજી જાય કારીગરનો વાંક નથી, કંપની ફોલ્ટ છે. એની તો વાતો શું કરવી હો, કંપની ફોલ્ટની તો ક્યાંય વાતો જ ન થાય. બોલો, આપણે એમ કે જય માતાજી, તો જય માતાજી દીકરો થતો ઘરે જાને. આપણે એમ કે ક્યાંથી આવ્યા? સુલામાંથી. એટલે તરવા ધકતો લાગે છે કા? એની તો ક્યાંય વાતો જ ન થાય એમ. પણ હરતા ફરતા પાછી મારા મિત્રો પર વાત લઉં. મારો મિત્ર તરુણ ખરેખર એક અદ્ભુત પાત્ર કુદરતે બનાવ્યું છે. અમારે જુનાગઢમાં ફૂડ ફેસ્ટિવલ આવ્યું હતું. એમાં હરેક માણસો એની એક એક જાતની વાનગીઓ બનાવે. તેમાં તરુણે ભાગ લીધો. હું જોવા ગયો એટલે પેલા એક બંગાળી ભાઈ હતા. મેં પૂછ્યું હું બનાવો છો? મને કે રસગુલ્લા. કીધું બહુ સરસ. આગળ ગયો એક પંજાબી ભાઈ હતા. મેં કીધું શું બનાવો છો? મને કે આલુ પરોઠા. મેં કીધું બહુ સરસ. આગળ ગયો એક મદ્રાસી ભાઈ હતા. મેં કીધું શું બનાવો છો? મને કે મેંદુ વડા. મેં કીધું બહુ સરસ. આગળ ગયો તરુણ હતો. મેં કીધું અરે તારી જાતનો તરુણ. હા, તરુણ ખાલી આ તપેલું અને એમાં ચમચો ફેરવે, ખાલી તપેલું ચમચો. મેં કીધું એલા તું શું બનાવો? મને કે મૂરખ. ખરેખર તરુણ બહુ અદભુત પાત્ર છે. તરુણ હમણાં એક દી ફોટોગ્રાફર ત્યાં ગયો. એ કે પાસપોર્ટ સાઈઝ નો ફોટો પાડો, એમાં બૂટ આવી જવા જોઈએ. ફોટોગ્રાફર એનો ગુરુ હોય છે. એ કે માથે લઈ લ્યો. તરુણ હમણાં એક દી ઘોડા ઉપર ઊંધો બેઠો. મેં કીધું એલા ઘોડા ઉપર ઊંધો કાં બેઠો? મને કે ઘોડો હોનાની વીંટી ગળી ગયો છે. કોણ સમજાવે? કોણ સમજાવે? સમજે જ નહીં. આપથી નો સમજી, કોઈના બાપથી નો સમજો. ખરેખર હા. પણ હું એક પેલા ચોખવટ કરી દઉં. કાર્યક્રમ શરૂઆત કરતા પેલા આ તો હજી માઇક ટેસ્ટિંગ થાય છે. હવે કાર્યક્રમ તો હવે ચાલુ કરી, ફાઉન્ડેશન બાંધ્યું, મશીન હવે મૂકીશ. હું વિજય રાવલ. રાવલ એટલે બ્રાહ્મણ. રાવળ દેવ ડાક વગાડે નહીં. પાછા રાવળ દેવ ડાક વગાડે ને એ જોવા જેવું હોય. પેલા ધીમે ધીમે વગાડે. ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે. ઓલો ભૂવો ધૂણવા માંડે એટલે જોરથી વગાડે. નરકે જાહા, નરકે જાહા, નરકે જાહા. આ બધા મરી ગયા, નરકમાં જ જવાના છે. ત્યાં જાંજવારો ઉભો થાય. કોણ કોણ જાહે, કોણ કોણ જાહે, કોણ કોણ જાહે? ત્યાંથી ભૂવો ઉલે હું તાર બાપ તું જ જાને. તું ગોઠણિયા ભર થયો, અમે થોડા જઈએ. એમાંય પાછો દાણા નાખે. 5-7 પેલા તો 5-7 વર્ષના છોકરાને બેહાડે. કે માતાજી તને હું દેખાડે? ઓલો છોકરો કે અઠવાડિયાથી તું નાયો નથી એ દેખાડે, બાકી માતાજી કાંઈ નથી દેખાડતા. ખરેખર. પણ મારે તમને જે વાત કરવી છે
મારા મેન ટોપિક ઉપર આવું. તરુણ એટલું બધું વિચારે. મેં કીધું આટલું બધું વિચારો છો, એને કરતા વિચારવા માટે એક માણા રાખી લેતો હોય તો મને કે એના માટે શું કરવું? મેં છાપામાં એડ આપી, જાહેરાત આપી. એને છાપામાં જાહેરાત આપી, પાછા ભૂતને પીપળા જડી જાય. એક જણો બીજે દિવસે છાપું લઈને આવ્યો, આપનું નામ તરુણભાઈ? તો કે હા. છાપામાં જાહેરાત આપી, વિચારવા માટે માણાની જરૂર છે. તો કે હા. પગાર કેટલો આપશો? તરુણ કે 5000. પણ ઓલો કે તમારો પગાર છાપામાં 3000 લખો, તમે મને 5000 કેમ આપશો? તો કે એ વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ છે. ખરેખર એવો અદ્ભુત છે તરુણ, વાત જવા દે. હું મારે તરુણની તમને વાતો કરવી હો. આહા, તરુણે એક દી પુસ્તક છાપ્યું, પુસ્તક રસિકભાઈ. આ પુસ્તક છાપ્યું મહારાણા પ્રતાપનું, 300 પાનાનું હો. ઓહો, વિમોચન થયું ને કોઈએ પુસ્તક જોયું નહીં, વિમોચન થયું. તો મને એમ થયું કે હાલ પુસ્તક ખોલીને જોઉં તો ખરા. તરુણે 300 પાનામાં લખ્યું છે હું. પેલું પાનું ખોલ્યું તો એમ લખ્યું હતું મહારાણા પ્રતાપ ઘોડે ચીડા. છેલ્લું પાનું ખોલ્યું એમાં લખ્યું હતું ચિત્તોડ આવી ગયું. અને 298 પાનામાં તબડીક 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 તબડીક. મેં કીધું આવા પુસ્તક કોઈ દી બાયણે નો ભાડતો. 298 પાનામાં તબડીક 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 લખી નાખ્યું. બોલો, એવો અદ્ભુત છે તરુણ. ખરેખર તરુણ બહુ ભૂલકણો માણસ છે, ભૂલકણો. એટલે ભૂલકડો માણસ છે એટલે એ વારે ઘડીએ બધું ભૂલી જાય. મેં એને કીધું, મેં કીધું આટલું બધું ભૂલી જાય ને કરતા મેં કીધું કંઈક કાજુ બદામ ખા એટલે યાદ શક્તિ તાજી થાય. એ ક્યાંય ગયો છે ફરવા, ત્યાં આવીને મને કે વિજય હવે હું કાંઈ ભૂલીશ નહીં. મેં કીધું કાં? મને કે હવે હું કાંઈ ભૂલીશ નહીં. મેં કીધું પણ કાં? મને કે હું યાદ શક્તિની ચોપડી લઈ આવ્યો છું. મેં કીધું એલા એક ને એક ચોથી વખત લઈ આવ્યો. આ એક ને એક ચોપડી તું ચોથી વખત લઈ આવ્યો, બોલ. હે, પણ મારે તમને 2-3 વાતો આજ કાંઈક દાંપત્ય જીવનની કરવી છે. ખરેખર હું તો વાંઢો છું. હા, હું તો ખરેખર બહુ વાંઢો છું. બહેણી ગયેલા હોય ને, એક મારો મિત્ર તરુણ મને કે વિજય આપઘાત કરવો. મેં કીધું તરત મરી જવું છે કે ધીરે ધીરે? મને કે ના, ડહકે મરવું છે. મેં તો લગ્ન કરી લે, ડહકે મરી જાય, એમાં કઈ વાંધો ન હોય. હા, હમણાં એક પત્નીએ એના પતિને સવારના પોરમાં 5 વાગ્યા ઉઠાડ્યો. એનો ઘરવાળો આંખું ચોરતો કે હજી ઘડિયાળમાં 5 જ વાગ્યા છે. એની ઘરવાળી કે તમને કાંઈ ખબર છે? તો કે શું? બાબુ કાકાના એ કે 3જી વખતના પત્ની ગુજરી ગયા, એની તમારે શમશાન યાત્રામાં જવાનું છે. ત્યાં આંખું ચોરતો બોલ્યો કે બાબુ કાકાની હું 2 વખત ગયો, બાબુ કાકો આવ્યો 1 વખત. સમજાઈ જાય એની જ મજા છે. હમણાં એક ઘરવાળા એની ઘરવાળીને રાતના 3 વાગે ઉઠાડી કે ચશ્મા દે. ઓલી બાઈ કે રાતના 3 વાગે ચશ્માન કરવા હું? તો કે સપનું આવ્યું પણ ઝાખું દેખાય. આનું શું કરવું બોલો? હા, હમણાં એક જણો લોહી લોહાણ થઈને રોડ ઉપર પડ્યો હતો. 2-4 મિત્રો જોઈ ગયા. મેં કીધું હાલો આને ઘરે મૂકી આવે. પડ્યો બોલ્યો હજી ભંગવી નાખવો લાગે છે. આ ઘરેથી લોહી લોહાણ થઈને નીકળો છો. હમણાં એક જણો જમાદાર આગળ રિપોર્ટ લખાવા ગયો. જમાદાર મારી ફરિયાદ લખી લ્યો. જમાદાર કે શું છે ફરિયાદ? ઓલો કે મને મારી ઘરવાળી મારે છે, મને મારી ઘરવાળી મારે છે. એટલે જમાદાર કે કાંઈ સાક્ષી સબૂત? એટલે બુસ્કોટ ગાડીને હામેણીના ઘા બતાડ્યા, હાણસીના ઘા બતાડ્યા, માથે ઢીમસા બતાડ્યા. આ બધું જોઈને જમાદાર રોવા મીઠો. ફરિયાદી કે સાહેબ મારા જખમ જોઈને તમે કાં રોવો? જમાદાર કે તારા જખમ જોઈને નથી રોતો હું, એટલે રોઉં છું. તું અહીંયા ફરિયાદ લખાવત આવી હગસ? અમારે ક્યાં લાવવું એમ? હમણાં એક મારો મિત્રના નવા જ લગ્ન થી આવીને મને કે શું વિજય મારા હૃદયની વેદના તને કહું કે? મેં કીધું નહીં, તારા હાવું ને કે. તારા હૃદયની વેદના અમારે સાંભળે શું કરવી છે? હે, એના હાવું સાંભળે તો બરાબર છે એમ. હે, પણ મારે તમને જે વાત કરવી છે, ભારત પાકિસ્તાનનો મેચ વડાપ્રધાને નક્કી કર્યું કે જો આજ ખેલે ભારત ટીમ હારે ને તો ક્રિકેટરોને પકડીને મારવા છે. અને ભારત આપણી ટીમ ઉપરી નથી જીતતી એમ. ને વચ્ચે 2-3 વખત તો ડબલાડુલ હોય જ. અને ભગવાનને કહું ભારત પાકિસ્તાનનો ફાઇનલ અને ભારત ટીમ હારી.
ક્રિકેટરોને હાજા નરવા ઘરે જ પુગાડ્યા, પણ સચિન તેંડુલકરની ઘરવાળી કે તમે બજારમાંથી શાક તો લઈ આવો. આખી હું બાયણે નીકળી તો મને મારીને તોડીને, ઓલી બાઈ કે મેં થોડું કીધું તું મોટે ઉપાડે ક્રિકેટ રમવા જા, હારી ગયો એમાં મારો શું વાક છે કે. બાઈ એની ઉપર ગરમ થઈ ગઈ, બાઈ એને ગગલાવા માંડી સચિનને. હા, સચિન કે હવે શાક લેવા જવું જ પડશે જો ખાવું હોય તો. સચિનને તો ભાઈ બેંગોલી હાડીને બાયુના કપડા ની તો ઉપડો ઠુમક 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 કરતો શાક માર્કેટમાં. હજી બટેટાનો ભાવ પૂછતો તો ત્યાં એક બેન આવ્યા, કા સચિન. સચિન કે આ બેન વર્તી ગયા, જો હમણાં કોઈ સાંભળી જાય ભાંગી નાખશે. ઘેરે ગયો, મુસલમાનની બાયો ગુરખો પહેરીને આવ્યો, આવીને પાછો ઠુમક 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 થેલી લઈને જાતો તો. હજી રીંગણાનો ભાવ પૂછતો તો ત્યાં ઓલા બેન આવ્યા, કા સચિન. સચિન કે આ બેન પાછા વર્તી ગયા, પાછો ઘેરે ગયો રિક્ષા બાંધીને. પંજાબી બાઈ હોય એવો ડ્રેસ પહેરીને આવ્યો, હવે તો કોઈ વર્તી જ ન હગે. આવીને પાછો હજી ટમેટાનો ભાવ પૂછતો તો ત્યાં ઓલા બેન આવ્યા, કા સચિન. સચિનની આંખમાં જર્જરી આવી ગયા. હો ઈ કે બેન તમે મને વર્તી કેમ જાઓ છો? ઓલા બેન કે હું ગાંગુલી. સમજાઈ જાય એની જ મજા છે. હા, હમણાં એક વખત કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો. હાઈ સુધી લાકડા કાપ્યા પછી એને એમ થયું કે હારા એવા કુવા કાંઠે બેહું, પાણી પીવું, થાક બધો ઉતાર દઉં. એમાં કુવા કાંઠે બેઠો તો કુવાડી કુવા ઉપર રાખી અને આમ બેઠો તો એમાં પછી ઉતરવા ટાણે પગ કુવાડીને લાગી ગયો ને કુવાડી આ બાજુ પડવાની જગ્યાએ કુવામાં પડી ગઈ. અને ભોળાનાથની યાદ કર્યા, પણ કેવા ભોળાનાથને બ્રાહ્મણનો દીકરો છે એટલે વાત કરી દઉં કે જેલ શુંગ જમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એવી લોચન કી લાલ લાલ ચંદન કી કૌર બાલ કુમકુમ સિંદુર ગુલાલ ભપટી વર સાજે દાદીલાંગ દિરકિટ બાજે ડમ 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 ડમરૂ બાજ વેદ નાચ શંકર મહારાજ આજ તાંડવ નાચે ધીરે ભોળો ભગવાન આજ તાંડવ નાચે. હો એવા ભોળાનાથની યાદ કર્યા, ભોળાનાથ તરત આવ્યા. હા, એ બધા ભગત, જો ભગતની કોઈ પણ ભગતની ભીડ હોય તો ભોળાનાથ તરત આવે. ભોળાનાથ તરત આવ્યા. શું થયું? એ કે આમાં પ્રભુ એક કમાવાનું સાધન હતું, એ આમાં પડી ગઈ કુવાડી. ભગવાન કે હમણાં લઈ આવી દઉં. ભગવાનને દુબાકો મારવાની જરૂર ન પડે, ઉપરથી જ હાથ નાખ્યો. એને એમ થયું ભગતની પરીક્ષા કરું. હોનાની કુવાડી કાઢી, આ તારી છે. ઓલો કે પ્રભુ અમારા ગરીબ માણાની આવી હોય કે આ મારી નથી, કે મૂકી દીધી સાઈડમાં. પછી હીરા જડિત કુવાડી કાઢી, આ તારી છે તો આ મારી નથી, મૂકી દીધી સાઈડમાં. પછી જે એની હતી ની કુવાડી કાઢી, આ તારી છે તો બસ પ્રભુ આ જ મારી. પ્રભુ કે વાહ, શું તારી ખાનદાની, શું તારી ખુમારી ઉપર મને આજ મોજ આવી ગઈ છે. આ બે કુવાડી તને ભેટમાં આપું છું, જા. હવે જેના ઘરમાં હોનાની કુવાડી હીરા જડિત કુવાડી કરી ગઈ હોય પછી લાકડા કાપે. પ્રાળો ગાડી લીધી, પ્રાળો ભેગા ઈને લીધા. હો ઈને લે ને ત્યાં જ આ ઘાણી થાય છે. બે માણા ફરવા નીકળ્યા. ક્યાં તમને પ્રભુ પ્રસન્ન, ભગવાન ક્યાં પ્રસન્ન થયા હતા? કયો કૂવામાં તમારી કુવાડી પડી ગઈ હતી? ઝીણો વરસાદ આવતો તો ઓલો જે આમ કૂવો બતાડવા ગયો કે આ કૂવામાં જો કુવાડી પડી ગઈ હતી, ત્યાં ન્યા સેવાર હતો. બાઈનો પગ લેપટો ને બાઈ અંદર ખાઈ ગઈ. ભોળાનાથની યાદ કરો. એ ભોળાનાથ, એ બાપ ઝડપથી આવજે, ભાગ્યાના બુડબુડિયા બોલી જાય. ભોળાનાથ તરત આવ્યો હોય કે બોલ બોલ ભગત, મારી ઘરવાળી પડી ગઈ. ભગવાન કે હમણાં લઈ આવી દઉં. ભગવાનને એમ થયું ભગત 5 વર્ષ થઈ ગયા, ભગતને હજી ખાનદાની ખુમારી કેવી છે જોઈએ, પરીક્ષા કરીએ, ફેરફાર પડ્યો છે કે નહીં. ભગવાને હાથ નાખ્યો, અંદરથી સીધી રોમા માણેકને કાઢી. આ તારી ઘરવાળી? ઓલો કે બસ પ્રભુ આજ મારી ઘરવાળી. પ્રભુ કે કોડા, હીરામાં નો ડેગો, હોનામાં નો ડેગો, ચાંદીમાં નો ડેગો, આમાં ડગી ગયો. ઓલો કે પ્રભુ મારી ખાનદાની ખુમારી ઉપર તમે શંકા ન કરતા, હું ડેગો નથી, પણ આ પાડવાનું કારણ એક છે કે હું આની ના પાડું એટલે પાછો તમે પાછો હાથ નાખો, અંદરથી ઐશ્વર્યા રાયને કાઢો. એની ના પાડું પછી મારી હતી એની ઘરવાળી કાઢો ને બાપ તમને મોજ આવી જાય તો આ એકનું પૂરું નથી પડતું, 3 નું કેમ પૂરું પાડવું? હે
એટલે કીધું કે આ આપણી જ છે. મોંઘવારી બાપ તું તો ઉપર રે, તને ખબર નથી અહીંયા તેલના ડબ્બાના ભાવ તો પૂછવા જા કોક દી. ખરેખર હાસ્ય ગમે ત્યાં દાંપત્ય જીવનમાંથી જ હાસ્ય મળે. હમણાં બે પતિ પત્ની ચપ્પલ લેવા ગયા એટલે દુકાનનું પેલું પગથિયું ચડ્યો. પતિ કે ફોરા લેવા ને પત્ની કે ઉસેડી ના લેવા. પતિ કે ફોરા લેવા, પત્ની કે ઊંચી એડી ના લેવા. પતિ કે ફોરા લેવા, પત્ની કે ઊંચી એડી ના લેવા. એવી 1.5 કલાક દોડાયેલી પછી દુકાનવાળો કંટાળ્યો. એ કે ભાઈ તમારે પહેરવા બેન ને પહેરવા. ત્યારે ઓલો ભાઈ એટલું બોલ્યો, કોડા પહેરવા બેન ને પણ ખાવા તો મારે ને. તારે તો વાતું કરવી છે, હલકા હોય લાગે તો ઓછા. પણ મારે તમને જે વાત કરવી છે, હું અહીંથી શેર બોલું એટલે તમારે વાહ વાહ કરવી એમ થોડી. એટલે શું છે, મજા આવે, ખબર પડે, દૂધ દોણામ જાય કે હેઠું. કે ગામમાં ગોતી શહેરમાં ગોતી, ગામમાં ગોતી શહેરમાં ગોતી, સ્કૂલમાં ગોતી કોલેજમાં ગોતી, દેશમાં ગોતી પરદેશમાં ગોતી, ગોતી ગોતીને સાવ થઈ ગયો પાગલ. ગોતી ગોતી સાવ થઈ ગયો પાગલ. મિત્રો આ કોઈ છોકરીની વાત નથી, આ તો સરકારી નોકરીની વાત છે. માણસ સરકારી નોકરી હોય, સવારથી ઉઠે તે હાઈ સુધીમાં માણસ શરૂ પ્રક્રિયા કરે. ને એક બહુ સરસ કવિતા મને યાદ આવી ગઈ કે 6 વાગે ઉઠે જવો બ્રસ્તી દાંતને લૂછે મૂવો. 6 વાગે ઉઠે જવો બ્રસ્તી દાંતને લૂછે મૂવો. 7 વાગે ચા પીતો છાપા વચ્ચે ઊભે જોવો. 8 વાગે તન ચોડી નાતો એકાદ દેવને પૂજે મૂવો. 9 વાગે થાળી પછાડે જાણે ભૂખે મરતો મૂવો. 10 વાગે ઓફિસ 10 વાગે દોડતો જતો પલમાં ઘરને ભૂલે મૂવો. 11 વાગે ઓફિસે જતો ખુદને ગીરવે મૂકે જુઓ. 12 વાગે કાગળ કાગળ કરતો, 12 વાગે કાગળ કાગળ કરતો. 1 વાગે બાથરૂમ જઈ અને એકાદ બીડી ફૂકે મૂવો. 2 વાગે રિસેસ પડે ને કાગા નિંદ્રામાં ડૂબે મૂવો. 3 વાગે પાછો કાગા નિંદ્રામાંથી ઉઠીને એક એક કાગળ ખૂંદે જુઓ. 4 વાગે ઘડિયાળ સામે જોઈને આળસ મરડીને ઘૂમે મૂવો. 5 વાગે ફાઇલો બાંધી સંગાથી સૌને સૂંઘે મૂવો. 6 વાગે બાય બાય કરતો નીકળે મરકતી મૂછે મૂવો. 7 વાગે બજારની લાઈનમાં માથે બજારની લાઈનમાં અને બસની લાઈનમાં ઊભે જોવો. 8 વાગે ઘરના દ્વારે આખો થાકથી ધ્રુજે મૂવો. આખો થાકથી ધ્રુજે મૂવો. 9 વાગે ખીચડી ખાતા ખરજ ઘરના પૂછે મૂવો કે આજ કામ વાળીને કેટલા દીધાન, ધોબીને કેટલા દીધાન. 9 વાગે ખીચડી ખાતો ખરજ ઘરના પૂછે જોવો. 10 વાગે પાન સોપારી હળવા ઈંડોલે ઝૂલે મૂવો. 11 વાગે આવતી કાલની ચિંતા કરીને ઊંઘે મૂવો. 6 વાગે ઉઠે મૂવો ને બ્રશથી દાંતને લૂછે મૂવો. માણસ અત્યારે બહુ બીજી રહે છે, એની આગળ ટાઈમ નથી. એમ નો ટાઈમ નો. એક ભાઈએ મને મુંબઈમાં મેં એક ભાઈને પ્રશ્ન કરેલો. મેં કીધું વીઆઈપી એટલે શું? મને કે વીઆઈપી એટલે પાણીનો ગ્લાસ કોક ભરી દે એને વીઆઈપી કહેવાય. મેં કીધું એ તો અમારું આખું સૌરાષ્ટ્ર છે. કામ જ ચિંતે ભૂરા પાણીનો ગ્લાસ ભલે છે તો. પણ મારે તમને જે પાછી મુદ્દા ઉપર વાત આવું, આપણે સૌરાષ્ટ્રમાં નિયમ નથી, પણ સૌરાષ્ટ્ર બાયણે વટીએ ને અમદાવાદ, વલસાડ, વાપી, મુંબઈ, એ બાજુ પૂછપરછમાં એસટી અથવા ટ્રાવેલર્સમાં લેડીઝ બેઠા હોય. હા હા, આપણે કાઠિયાવાડના બાપા એ વલસાડ ગયેલા અને ત્યાં એક ટ્રાવેલર્સની ઇન્કવાયરીમાં લેડીઝ બેઠા હતા. એને જઈને પૂછ્યું, દીકરી કેટલા વર્ષ થયા? ઓલી છોકરી કે 18 વર્ષ. એ કે લગ્ન થઈ ગયા? તો નાના બાકી છે. એ કે ક્યાં રહ્યો? તો અહીંયા બાપુજીનું નામ. એ કે એ બધું તમારે જાણીને શું કરવું? ઓલી છોકરી કે બાપો કે ત્યાં અહીંયા બોર્ડ માર્યો પૂછપરછ. છોકરીએ નોકરી મૂકી દીધી. ખરેખર હા. પણ પાછો મેન ટોપિક તરુણ ઉપર આવું. તરુણ હમણાં એક દી 3જા માળે ઊભો ઘડિયાળની ચાવી નામ અલારામની ચાવી ભરતો હતો. ટ્રીટ 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 એમાં અલારામ હાથમાંથી છેટકો. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવીને આમ ખોબો ધરીને ઊભો રહ્યો. મેં કીધું શું થયું? મને કે ઉપરથી અલારામ પડ્યો. મેં કીધું પડ્યો હોય તો તૂટી ગયો હોય, કોક લઈ ગયો હોય. મને કે અડધી કલાક મોડો હતો.
બહુ ઊંડું વિચારો ખરેખર. એટલું ઊંડું વિચાર વાત જવા દે એમ. પણ બાલ મુકુંદ ધન યુવતી મૃદંગ અને સજન આટલી વસ્તુની માણા ગાંડો છે. એક નાના બાળક માણા ગાંડો છે. આ નાનું બાળક રમતું હોય અજયણું હોય તો આપણે એને તેડી લઈએ, મારો ભૂબોલિયો મારો દીકરીઓ બિસ્કીટ ભાવે. એ નાનપણમાં જ એને પ્રેમ મળ્યો. 60 વર્ષ ભાભાને કોઈ દી આપણે રમાડ્યો મારો ભાભો મારો ભૂરો હમણાં બહુ મીસું ઉગી ગઈ. ભાભાને રમાડવાના નો એની મેળે ઘુમરે સીડા હોય. ખરેખર ભાભા મને બહુ ગમે હો. વચ્ચે પ્રૌઢ શિક્ષણ ચાલુ થયું તો ભાભા ભણવા જતા બગડે બે નવડા સુધી હાલે એકડે મીંડે તો કે ગમ ગળફો અહીંયા આવી ગયો હોય. તું નહીં ભણ હાથે લાગી જા, બીજાને નહીં ભણવા દે. હમણાં એક ભાભો રાતના 3 વાગે ઝબકીને ઉઠો થી ભેગા ડોહી ઉઠા કે લે વળી રાતના 3 વાગે તમે કાં ઝબકીને ઉઠા? ભાભો કે મને સપનું આવ્યું હું રંડાણો. ડોહી કે ખમા તમને કાંઈ ન થાય, તમારા હાટાની હું ન રંડાવું. આખા ગાણવા દાજી ગયા છે. नहीं तो फरियाद क्या दिन करवी है? वतन प्रदेश में जाके वतन को क्या याद करना, जहां कोई नहीं अपना वहां फरियाद क्या करना है. નાનપણમાં પ્રેમ મળે છે. આ નાનું બાળક મેં કીધું ને, માણસ બાળક વાહે ગાંડો હોય. બાલ મુકુંદ ધન, ઘણા રૂપિયા વાહે ગાંડા હોય, ઘણા યુવતી વાહે ગાંડા હોય. હમણાં એક છોકરી બસમાં ચડી, તે એક ભાઈ વાહે સીડો, દાંતીઓ કાઢીને પાથીઓ પાડવા મીડો. કંડક્ટર કે પાથીઓ પાડમાં ગાંડી છે. અઠવાડિયું મેં પાથીઓ પાડી, આ હિસાબમાં ભૂલ આવી છે. એ પાછા સરકારી હો. હા. બાલ મુકુંદ ધન યુવતી મૃદંગ, ઢોલ કે તબલાક વાગતો તમને એમ થાય હોય એટલું દઈ દઈએ. હમણાં એક જણો ઢોલ વગાડતો તો જોર જોરથી, બે બાજુ બાયુના ફોટા. મેં કીધું આ શું છે? મને કે એક બાજુ મારી હાહુ છે ને એક બાજુ મારી વહુ છે. મેં કીધું પણ આ ઢોલમાં એના ફોટા કાં છોટાયડા? મને કે મને ઘરે ટીપી નાખે, હું અહીંયા ટીપી નાખો. મેં કીધું તારો ઢોલમાં વારો આવે, અમુક અમુકનો ઢોલમાં વારો નથી આવતો. હમણાં 2 માણા ડોક્ટર સાહેબ આગળ ગયા, એની ઘરવાળી કે ડોક્ટર સાહેબ મારા મિસ્ટરને બીમારી છે. ડોક્ટર કે શું બીમારી છે? એ કે રાતના ધખવાની ટેવ છે, બકવાની ટેવ છે, એવી કાંઈક દવા આપો, ધખે નહીં બકે નહીં. ડોક્ટર કે ને કાંઈ દવાની જરૂર નથી, દિવસે બોલવાની તક આપો. આ દિવસે તો વારો ન થવા દેતી એટલે રાતના ઉભરા કાઢે છે. પણ મારે તમને જે વાત કરવી છે એ પાછી મુદ્દા ઉપર વાત લઈને આવું. મારો મિત્ર તરુણ ખરેખર બહુ અદ્ભુત પાત્ર. એની તો મારે તમને જેટલી વાતો કરી એટલી ઓછી. તરુણના કેટલા હકપણું જોયા, તરુણના કેટલા હકપણું જોયા. એકય હકપણમાં મંડાણો નહીં. છેલ્લે એક હકપણમાં મંડાણો એટલે આખા લગ્નમાં એને અમે ક્યાંય બોલવા નથી દીધો. પણ એક વાત કરી ને કે એક પ્રસંગ એવો આવે કે જેમાં કન્યાની બેનપણીઓ શુકનના મગ અને મીઠું ઉડાડવા આવે. શુકનના મગ અને મીઠું ઉડાડવા આવે. મગ તો ઠીક છે શુકનના, પણ મીઠું વરાજામ ન ઠપકારે અલ્યું. પાછું મેં વાત કરી ને જ્યારે એ તમે વાત સમજો, બહેનોને ખબર હશે, પુરુષોને નહીં ખબર હોય. હજી વરરાજો આવ્યો હોય ને ગોર બાપા આવ્યા હોય, કન્યા પધરાવો સાવધાન એમ ન કીધું હોય. ખરેખર અત્યારના બ્રાહ્મણોને મંત્ર નથી આવડતા હો. હા, જેમ ગમે એમ પરણાવી દઈએ. અમારી બાજુમાં એક બ્રાહ્મણ રહે છે, ટભાશંકર ગોર. સવારના પોરમાં પૂજા કરતા હોય ને મંત્ર બોલતા હોય એટલે સાંભળવા જેવા. તમારે અગરબત્તી કરતા હોય ને કે આસો માસો પરસોત્તમ માસે કમાશે ખાશે, એમાં તમારા બાપનું શું જાશે? એવા તો મંત્ર બોલે, ધનુર ઉપડી જાય એવા તો ખરેખર. હા, હવે ઈ વરરાજો અને ગોરબાપો બે હોય એટલે વરરાજો ઊભો હોય અને ગોરબાપો ચારેય દિશામાં ઈંડિયા પીંડિયા ખા કરે. એ વરરાજાને એમ કે છે કે આ દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. પાછળની દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. આ બાજુની દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. વરરાજો 3માંથી એકયમાં ન મંડાય ને પછી ગોરબાપાનો મગજ જાય કે તો હવે મર.
તને ત્રણ ત્રણ દિશા બતાડી ઝરગઢા તારે ભાગવું હોય તો ભાગી જવાય ને. મને તો ગોર કે કોઈ દિશા નહોતી બતાડી. હે હવે તરુણને આખા લગ્નમાં મેં કીધું ને ક્યાંય બોલવા ન દીધો, પણ એ શુકનના મગન મીઠું ઉડાડવા આવી. એટલે તરુણ મારો મિત્ર થોડીક મોટી ઉંમરનો આવી મીઠું ઉડાડવા. એટલે આવીને એણે કન્યાને વાત કરી કે વરરાજો તો ગલઢો છે. અને આ સાંભળી ગયો. મને ગલઢો કીધો ઈ કે ઈ તો ભાઈ તલવાર કાઢીને બુંગણ તોડી નાખ્યા ને વાત જવા દ્યો. ન હોય એવા ખેલ કે હું ગલઢો નથી એમ બતાડવા. ત્યારે કન્યા એટલું બોલી, ગલઢો હતો એ તો મારા બાપુજીએ વાત કરી હતી, પણ બુદ્ધિ વિનાનો હતો એ નહોતી ખબર. એ અત્યારે ખબર પડી ગઈ. પણ મારે તમને જે વાત કરવી છે, હાસ્ય સાથે જીવનમાં દર્દ પણ રાખજો. હાસ્ય સાથે જીવનમાં દર્દ પણ રાખજો. એક બહુ સરસ નાની એવી વાત કરવી છે આપને. મારે લોક સાહિત્યનો એક નાનો એવો કલાકાર છું એટલે વાત કરવી છે. અને એક બીજી વાત કે મને જુનાગઢની અંદર એક જણાએ પ્રશ્ન કરેલો, મને કે વિજય લોક સાહિત્ય એટલે હું? એટલે મારી નાની બુદ્ધિ પ્રમાણે બહુ સારો જવાબ આપ્યો હતો કે લોક સાહિત્ય એટલે કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય કહેવાય. મને કે વિજય મને કાંઈ સમજાણું નહીં. મેં કીધું ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય કહેવાય. મને કે વિજય હજી કાંઈ સમજાણું નહીં. મેં કીધું ગામડાનું ભોળ પણ બોલે અને સિટીની બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય કહેવાય. મને કે વિજય હજી કાંઈ સમજાણું નહીં. એટલે મેં કીધું ગામડાના બાજરાના રોટલા બોલે અને શહેરના પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય કહેવાય. મને કે વિજય હજી કાંઈ સમજાણું નહીં. છેલ્લો બહુ સરસ દાખલો આપ્યો. મેં કીધું ગામડાની ચોયણી બોલે ને સિટીના બરમુડા સાંભળે ને એનું નામ લોક સાહિત્ય કહેવાય. આનાથી વિશેષ તો એને સમજાવું હું એમ ભલા માણે. એક જણો મને કે વિજય પેલા દેશમાં મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા જન્મતા. મેં કીધું પેલાની માં એવી હતી જીજાબાઈ જેવી. પેલાની માં એવી હતી. સારી ધરતી હોય ને તો સારા છોડવાની આશા રખાય. સારી ધરતી હોય સારા છોડવાની આશા રખાય. સારી માં હોય સારા દીકરાની આશા રખાય. જીજાબા જેવી માં હતી. શિવાજી પાયકો. બાકી હાહરાની સામે સિંગદાળિયા ઉલાડતા હોય ત્યાં મહારાણા પ્રતાપ કે શિવાજીની આશા ન હોય. જોની વોકરનો ભાણિયો જન્મે, એમાં કઈ હારાવટ હોય નહીં. પેલાના હલેડા એવા હતા કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. એવા હાલેડા હતા. અત્યારની બહેનો તો હાલેડા બહુ મોડર્ન ગાય છે. મને એમ થાય આપઘાત કરલો પણ નથી કરાતો. એવા હાલેડા ગાય. કેવા હાલેડા કે હુઈ જા ઉલુલુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. આ હાલેડા છે કરમની કઠણે. આના કરતા બાપને બે ગળદામાં લ્યો. પણ ટાઇલ વાળા ભાઈઓ માફ કરજો, આ તો રેડીમેડની દુકાન છે એટલે હવના માપના નીકળશે. ટાઇલ વાળાઓને એક વાતનું સુખ છે, હુવે ત્યારે એવા નેવા, ઉઠે ત્યારે એવા નેવા. જેમ ફ્રીજમાંથી સફરજન કાઢી એમ તાજે તાજા જ. પાછું એની એક વાતનું દખ, આપણે મોઢું ધોવું હોય તો આપણને હૈદ ખબર પડે. એને હૈદ ન ખબર પડે, બાઉન્ડ્રી બાયણે વયા જાય. બાજુ વાળો કે પાછો વર ત્યારે તો ઈ પાછો વરે. ખરેખર. પણ મારે તમને જે વાત કરવી છે, લોક સાહિત્યની વાત કરતો તો ભલા માણા કે એક બસ સ્ટેન્ડની અંદર કોઈ સાહિત્ય કે કોઈ ફિલોસોફી નથી કરતો, પણ એક સત્ય ઘટનાની બનેલું કિસ્સો આપને વાત કરું કે મારે જાવું તું ધોરાજી પ્રોગ્રામમાં. જુનાગઢથી બસમાં બેઠો. બસમાં એટલી બધી ગીરદી હતી. એક મુસલમાનની બાઈ 4 વર્ષના છોકરાને કાખમાં તેડીને બસમાં ચડી. બસમાં એટલી બધી ગીરદી હતી. બસ હાલતી થઈ એટલે 4 વર્ષનો છોકરો એમ બોલ્યો કે અમા મુજે બેઠના હે. એની માએ કીધું બટા હમણાં આપણું ગામ આવી જાહે. માં છે ને જનેતા છે, મોટે બોલું માં તો હાઠે નાનપણ હાંભરે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. ઈ માં છે ભલા માણા. માં બોલો તો મોઢું ઉઘડી જાય. માં એને દીકરાને ફોલાવા માંડી. થોડીક વાર થયું, પાછું છોકરાએ કીધું અમા મુજે બેઠના હે. એટલે એની માં પાછી ફોલાવા માંડી.
જ્યારે ત્રીજી વખત છોકરાએ એમ કીધું કે અમ્મા મુझे बैठना है, ત્યારે એની માએ બહુ સરસ જવાબ આપ્યો કે બેटे यहाँ सब हम सफर है, कोई हम दर्द नहीं है। यहाँ सब हम સફર હે, કોઈ હમ દર્દ નહીં. જગ્યા દેવા માટે તો હમ દર્દ જોઈએ. જ્યાં દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કરે દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. એ સાહિત્ય છે. પણ વગાડવી હોય ત્યારે વગડે નહીં, ટોકરી હું કામની, લયન લાગે નહીં, લોટરી હું કામની, મહિનો થતા પગાર ન આપી, નોકરી હું કામની, બાપનું કયું ન કરી, છોકરી હું કામની, અમે બોલીએ ને તમારી ખોપરી હલે નહીં, ખોપરી હું કામની. નિરાયત રાખો, નિરાયત રાખો, હાસુ તો હવે જ છે, અને ટાણે રાંધી નો દી બાયડી હું કામની. હો આમાં પૈણેલાએ જાજી તાલીઓ પાડી, અનુભવ લાગે છે. અનુભવની વાત હોય ત્યાં ભુરેશ ને મજા બહુ આવે છે ખરેખર. અત્યારના માફ કરજો, અહીંયા રાજકોટમાં તો એવું ક્યાંય છે નહીં. હું તો જુનાગઢની વાત કરું છું. હું ઘરે કહીને આવ્યો પાછો આવી છે. રાજકોટમાં તો બેનો કાયમી રસોઈ બનાવે છે. અહીંયા તો એકય ભેળ પાણીપુરીની રેકડીયું જ નથી. એમ અમારે જુનાગઢમાં બેનો રાંધવામાં બહુ આળસુ. અત્યારે તો રેડીમેડ બુકું નીકળીશ, ચોપડીમાંથી વાસીને જે બનાવવું હોય બને. એક બાપે એની દીકરીને સુટકેસ ભરીને બુકું દીધી. 5-7 દી થયા એટલે બેનોને ખબર હશે, પેલા નવી હવી દીકરીઓ આવતી ને, જે ગલઢા બેઠા છે એમને ખ્યાલ હશે કે નવી હવી દીકરી આવતી એટલે એની સાસુ એમ કહેતા કે હો બટા લાપસી બનાવો. એટલે લાપસીનો જો એક એક દાણો છૂટો થાય તો સાસુ સમજી જાય કે હોવ ને રસોઈમાં કાંઈ કહેવાપણું નથી. અને લાપસીનું આખું કુટુંબ ભેગું રહે તોય આવું સમજી જાય. હો કૂતરાને નાખ્યું ને કૂતરાના દાંત છોટી જાય એવી લાપસી બનાવે. હો ઘરમાં આ બે પાત્ર એક એવા છે, માફ કરજો વાત કરી દઉં, ઘરમાં આ બે પાત્ર એક એવા છે, વહુ અને હાહુ. કવિએ રૂપક આપ્યું છે. વહુ છે એ મારુતિ છે, હાહુ છે એ ભારખટારો છે. ઈ બે ભટકાય એટલે ડ્રાઈવર કાટલા પકડે. સવારે બાપ દીકરો બથો બેઠાવ્યા હોય. કોઈ જોક્સ કે કોઈ ફિલોસોફી નથી કેતો, પણ એક સત્ય ઘટનાની વાત કહી દઉં કે કાળી ચૌદસ ને દિવસે એક બેન એક ડોહી માને હુંડલામાં બેહાડીને જાતા હતા. માણસોની ઈક બોલે. હો માણસોની ઈક બોલે. એમાં હું જુનાગઢના કાળવા ચોકના મિલન પાને ઊભો તો આ દ્રશ્ય જોઈ ગયો. મેં બેનને પૂછ્યું, મેં કીધું આ હુંડલામાં બેહાડા એ કોણ છે ડોહીમાં? મને કે મારા સાસુ છે. મેં કીધું એ તો બરાબર છે, પણ આ હુંડલામાં બેહાડીને લઈને ક્યાં જાઉં છું? મને કે ગામની બારોબાર મૂકવા જાઉં છું. મેં કીધું પણ કાંઈ કારણ? મને કે આજ કાળી ચૌદસ છે ને, કકરાટ કાઢવાનો હોય ને, કકરાટ. ત્યારે મને ખબર પડી કે આ હાહુ ને કકરાટ સમજે. ઓહો ખરેખર રેડીમેડ બુકની વાત કરતો તો આ તો યાદ આવી ગયું. આપના બધાના હસતા ચહેરા જોઈને મને એમ થાય 100 ગ્રામ જલેબી મૂકી દઉં હો મોઢામાં, પણ તમારે ખર્ચે. હો એ ખર્ચો હોય તો અહીંયા ઉંબાળા લેવા જ ન આવવું પડે. ખરે હું બહુ સાચું કહેવા વાળો, હું સત્ય વક્તા છું. એમ સત્ય વક્તા સમારંજન. એટલે 5-7 દી ત્યાં નવી હવી હતી એટલે કાંઈ ન કીધું. 5-7 દી ત્યાં લેની હાહુ એ કીધું, હો બટા તમને શીરો આવડે છે? ત્યાં તો આ ભડકા જેવી. અમને મારી મારી મમ્મી હું શીરો નહીં શીખવાડો એવી કાં વાત કરો. એની હાહુ કે હું ક્યાં કાંઈ બીજું કહું તો થોડોક બનાવી દો. આ તો સોપડી કાઢી ભાઈ, એમાં લખ્યું તું લોયો લ્યો, તો આ તો લોયો લીધો. એમાં લખ્યું તું 2 ચમચા લોટ નાખો, તો 2 ચમચા લોટ નાખો. એમાં લખ્યું તું ઘી નાખો, ત્યારે તો ઘી નાખ્યું. એમાં લખ્યું તું 2-3 આટા મારો ન્યા કડે સીડી. બધી ચોખવટ તો ચોપડીમાં ન હોય ને. ગેસ ને હેઠે ઉતાર્યો ને ફરતા 2-3 આટા માર્યા. એમાં કોકે ડેલી ખકડાવી, ડેલી ખુલવા ગઈ, એમાં પવન આવ્યો ને પાનું ફરી ગયું. ત્યાંથી સંભારા બનાવવાની રીત આવીને વાયતું. ચટણી નાખો તો એ તો ઠપકાવી, મીઠું નાખો તો એ તો જીકો. આ વાનગીને ઓર સ્વાદિષ્ટ બનાવ્યું લીંબુ નીચું, આ નીચું.
અને પછી ભાઈ હાહુની સામે શીરો મૂક્યો, હાહુએ ભગવાનને ચડાવ્યો, પછી હાહુએ ખાધો, હાહુના ડોળા ધસડી ગયા. ઓ બટા, કયા પ્રદેશનો શીરો છે? ઘડીક ખાટો લાગે, ઘડીક તીખો લાગે, ઘડીક મોરો લાગે, ઘડીક મીઠો લાગે. ઓલી કે બા માફ કરજો, પાનું ફરી ગયું. કે તારું નહીં, મારા દીકરાનું. પાના તો ઘણાય ના ફરી ગયા, હજી મેલ નથી આવ્યો. ખરેખર હા હા. પણ મારે તમને જે વાત કરવી છે કે કાયમ માટે કહું છું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા કામ થાય તો ઘણું છે. મુશ્કેલ છે જિંદગી, એની તો મજા છે, જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. પણ લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, અને વધુ નથી અબડખા આવે જીવનની, ખાલી ઇજ્જતનું કફન ઓઢીને મરી જવાય તો ઘણું છે. સવારના પોરમાં ઉઠીને ભગવાનને એટલી પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, જેમ જીવનમાં લાજ રાખી છે એમ મરણમાં પણ લાજ રાખજે. જીવનમાં લાજ રાખી છે તો મરણમાં પણ લાજ રાખજે. બાપ જે જેવી કાલ લાજ રાખી એવી આજ પણ લાજ રાખજે. એટલી જ પ્રાર્થના કરીએ છીએ આપણે પ્રભુને. ખરેખર મરવાની વાત કરી, ભગવાને માણા મરી જાય પછી વ્યવસ્થા કેટલી બનાવી છે. સ્લીપિંગ કો સૂતો જાય, ઓનલી 1 સીટ, 4 ગાડીને 8 પીડા. ડીએસપી ની ગાડીને આગળ સાયરન વાવ 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 વાવ, એને કોઈ રોકે નહીં. આમાં દોણી વાળો આને કોઈ રોકે નહીં. પછી ત્યાં ગામના બાપા ઠૂઠા હરગાવે. પેલો કે પૂરા માણા હારો હતો, બીજો કે કપાર તારો કુસમાર હતો, બીજી પેલા બેજા લઈ ગયો, હવે થોડીક આપણે ઉકલી જવાનો છે. ઓલો કે તું અહીંયા ઉઘરાણી આવ્યો, ખરખરો આવ્યો છે. પાછો એક જણો કે કાલ મારી વાડી આવ્યો તો, હવે આવે કે દે ને, હવે આવે તું વાડીયું ઠેકતો જાને. પાછો એક જણો એવો રાખ્યો, બાયું નીકળી આવે, ભાઈ બળી ગયા. ઓલો જેવો કેવા જેવી બાયું છાતી કૂટવાનું ચાલુ કરે. મારો રામ જાણે ક્યાં પ્રેક્ટિસ કરી છે. આ બે હાથ ભટકાડે, અવાજ આવે ને વાગે નહીં. કોક દીક પુરુષો ટ્રાય કરીને જોજો, ઘરે કોણ હોય કમાળ કરજો, બંને સફેદ હાડલો ભેરજો. 5 મિનિટ છાતી કૂટવાનો વિચાર કરજો, મારો દીકરો 2 મિનિટમાં ગોટો વધી થઈ જાય. માણાના જેવા ધંધા હોય ને એવું માણાના મગજમાં આવે. રાજુભાઈ, માણાના જેવા ધંધા હોય એવું એને મગજમાં આવે. હમણાં મેં એક હોટલમાં દ્રશ્ય જોયું, આમ બાપ દીકરો સમજથી શિખંડ ઉલારે. બાપો ઉલારે દીકરાને તાળવે સોટે, દીકરો ઉલારે બાપાને તાળવે સોટે. અડધી કલાક જોઈ મરી ગયો બાપ દીકરો, 1.5 કિલો શિખંડ ઉલારી ગયા. મારાથી નો રહેવાનું. મેં વેટરને પૂછ્યું, મેં કીધું આમ સમસ્યુથી શિખંડ કાં ઉલારે? મને કે કડિયા છે. પછી ખબર પડી ધંધો મગજમાં કરી ગયો છે. હા, પણ મારે તમને જે વાત કરવી છે, શેરની વાત કરવી છે. આજ આપ બધા સારા માણસો, જ્ઞાની છે, જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે છે ગધા મિલે તો હોવે લાતમ લાત. હે, હારા માણા હોય તો હારી વાતું થાય. ભલા માણા આજે હારા માણસો મીડા છે એટલે વાતું કરવાનો આનંદ આવે છે. કસા ગિરિવરજા મોરલા અને કંકર પેટ ભરા, પણ રત આવી નો બોલીએ તો બાપ હીડા ફાટ મરાવો. હે, આજ આપ જેવો રૂડો ઓડિયન્સ મેળો છે એટલે વાત કરવાનો આનંદ આવે છે. પણ મારે તમને જે વાત કરવી, અમારી બાજુની હમણાં અમારે બાજુમાં જે એક માસી રહે છે ને, હમણાં એને કૂતરું લીધું, કૂતરું પામોલિયન. ખરેખર અત્યારે કૂતરા એવા આવે છે ને, મોઢું કઈ બાજુ હોય ન ખબર હોય એવા કૂતરા રૂસડા વાળા આવવા માંડ્યા છો. ખરેખર મારો રામ બસાવે એમાંથી. તો મારી બાજુ માસીએ કૂતરું લીધું. મને કે વિજય, ટોમી હારે મિત્રતા કરવી હોય તેના હાટું બિસ્કિટ લઈ આવજે. હું દુકાને જઈને મેં કીધું માસી કૂતરાને ખવડાવવાના બિસ્કિટ આપો. દુકાન વાળો એવો ઝરગઢો નીકળો. મને કે અહીંયા ખાવા ઘરે લઈ જવાસ. મેં કીધું ભાઈ મારે નથી ખાવા કૂતરાને. મને કે હું તમારી જ વાત કરું છું. મેં કીધું ભાઈ બાજુવાળા માસીના ટોમીને. મને કે તમારું નામ ટોમી લાગે છે કા? કોઈ વાતે પાછો ન વર્યો. બોલો. હા, હમણાં આમ એક કૂતરું ગોળ ગોળ ઘુમરા મારતો હતો. ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં કીધું કૂતરું પેટ્રોલ પી ગયું છે અને ગોળ ગોળ ઘુમરા મારે છે. ડૉક્ટર મને કે ભલે મારે. મેં કીધું કાં? મને કે ખાલી થઈ જાય એટલે ઊભું રહી જાય. એને મારે શું કેવું એમ? હા, ખરેખર અમુક વાતો તો બહુ મોડી સમજાય એમ.
પણ મારે તમને જે શેરની વાત કરવી છે, કવિ એમ કે છે શેર ઓફ સિટી. આ શેર કેવું હોવું જોઈએ? તો કે શેરમાં વસ્તી મોટી હોય એમાં દાનત ખોટી હોય. શેરમાં વસ્તી મોટી હોય એમાં દાનત ખોટી હોય. બધે ભીમના ફોટા હોય, ધુવાળાના ગોટે ગોટા હોય, ચારે બાજુ ગંધવાળા હોય, ઘેર મંદવાળા હોય, ડોક્ટર તાજા માજા હોય. હું કામ કે દર્દીને પૈસે રાજા હોય હો. હમણાં એક જણો ડોક્ટર સાહેબ આગળ ગયો કે સાહેબ જ્યાં આડું ત્યાં દુખે, જ્યાં આડું ત્યાં દુખે, જ્યાં આડું ત્યાં દુખે. ડોક્ટર આખી ડિક્શનરી લીખી નાખી. હું તો કઈ દર્દ જ નથી, જ્યાં આડે ત્યાં દુખે. પછી જોયું તો ખબર પડી મરી ગયાની આંગળીમાં ગુંબડું હતું. જ્યાં આડે ત્યાં દુખે જ ને. ડોક્ટરે ક્લિનિક ફેરવી નાખો. અહીંયા અવાજ દર્દીઓ આવે છે, હાલો ફેરવી નાખો. એ કે ખરેખર ડોક્ટર તાજા માજા હોય. હું કામ કે દર્દીને પૈસે રાજા હોય, જરીએ ગલીએ નાકા હોય, રસ્તા કાચા પાકા હોય. શું કામ કે કોન્ટ્રાક્ટર આપણા કાકા હોય, રૂપિયા ખાવાના રાંકા હોય, હરામનું હથ કમાતા હોય. પછી દવામાં રૂપિયા જાતા હોય, આવો કેતા શરમાતા હોય, આવજો કેતા હરખાતા હોય. ખવડાવવામાં ચોર હોય, ખાવામાં હવની મોર હોય, નવા તો પાછા તારે કોર હોય. હવે બહુ સરસ કીધું. ઊંચી કક્ષાએ ભણતો હોય, ગરીબને ગાંડા ગણતો હોય, મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય, પાણી કરતા હોય, વારા પ્રમાણે ભરતા હોય, ઘેર નડ હોય તોય દમયંતી દુખી હોય, રાતા પાણીએ રોતી હોય. તમારો ભાઈ તો ક્યાં ઘેરે જ આવે, બાયડે પીડારીએ જ લે. બાઈઓ અમુક વખતે રોતી હોય ત્યારે બહુ મજા આવે ખરેખર. ઘેર નડો હોય તોય દમયંતી દુખી. હમણાં એક ઘરવાળો ઓફિસેથી આવ્યો લઈને ઘરવાળી રોવા માંડી. મેં આ તમને જેમ વાત કરી એમ કે તમારે ઓફિસમાં પેડું રહેવું, એસી રૂમમાં રહેવું, અમારે કપડાં ધોવા વિચાર કરવો પડે. બે દી ત્યાં છોકરા નાયા નથી, ઘરમાં એક ટીપું પાણી નથી. એનો ઘરવાળો કે માં રાયડું હું પાડાશ. છોકરાને કે રૂવારું ગાઈડલું ગાસીમ લઈ લે. રૂવારું ગાઈડલું ગાસીમ લીધું ને બાપ દીકરે હરગાવ્યું. અગ્નિ જોઈને આડોશી પાડોશીએ બંબાને ફોન કર્યો. બંબુ આવ્યો એટલે છોકરા કે નાઈ લ્યો, ટાકા ભરી લ્યો મારો દીકરો. ઘેર નડો હોય તોય દમયંતી દુખી હોય. દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય. દારૂડિયાની વાત કરી. હમણાં 2 દારૂડિયા આંબા ઉપર ચડી ગયા. એક દારૂડિયો થોડીક વાર થયો ત્યાંથી પફાંગનારાનો હેઠો પીડ્યો. બીજા પૂછ્યું કાં પીડ્યો? તો કે હું પાકી ગયો. પીડા પાકી જાય. દારૂ વેચવા પડતા હોય, હપ્તા એના ભરતા હોય, કાયદાની બંધી હોય, ત્યાં સત્તાવાળા એના સંબંધી હોય. રાજકારણી માણસો આરે સંબંધ બહુ સારા હોય. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ કોઈ પણ માણસ રાજકારણમાં આવે ને એટલે 2 જોડી ખાદીના લુગડા સીવડાવે. ખાદીના શું કામ લુગડા સીવડાવે? ખાદીનો અર્થ કરો, બહુ મજા આવે. ખા તારા દી છે. પછી વારો આવે કે નહીં આવે. હમણાં એક દી ચૂંટણી હતી. ચૂંટણી આવી, નેતાજીનું નિશાન સાયકલ. પ્રચાર કરવા નીકળ્યા ગામડે. સાયકલનું ધ્યાન રાખજો, સાયકલનું ધ્યાન રાખજો. ગામડાની અંદર ગયા, ડોહીમાં બેઠા હતા. કે ડોહીમાં સાયકલનું ધ્યાન રાખજો. ડોહીમાં કે મને હુસતું નથી, તાળું મારીને જાજે. ઓલો નિશાનની વાત કરે અને આ સાયકલની વાત કરે, અને ડોહીમાં તાળું મરવી દેવું લાગે છે. પણ વાત કરતો તો કે સત્તાવાળા સંબંધી હોય, પકડવામાં શરમાતા હોય, એવા એના નાતા હોય ને કવિ કડીની અંદર પ્રાણ પૂરી દીધા છે કે ભલા માણા નક્કી સંસ્કૃતિ ખૂટી હોય તો જ દારૂની છૂટી હોય. કે આપણી સંસ્કૃતિ ખૂટી હોય તો જ દારૂની છૂટી હોય. મોટા બંગલા વાળા હોય, ઘેરે લગભગ તાળા હોય. પાછો હું કે ઘેરે આવજો, હોટીમણનું તાળું જોવા. કાબોર્ડ માર્યો હોય, કૂતરાથી સાવધાન. જાય એટલે જે કૂતરો નો બોલે એ પેલા આ ઉભો થઈ જાય. શું આવ્યા? આપણે એમ થાય કે બોડાનું લાગે છે. મોટા બંગલા વાળા હોય, ઘેરે લગભગ તાળા હોય, ઓફિસમાં પટ્ટા વાળા હોય, નાણા એના કાળા હોય. હમણાં મેં એક દી રસિકભાઈને કીધું આટલા બધા રૂપિયા વાળા છો, આપણા નાના માણાનું કંઈક કરો. મને કે એક કામ કરી, ધનતેરસને દી બાયણું ખુલ્લું રાખજે, મારે ત્યાં લક્ષ્મી આવી તાર ત્યાં મોકલી દઈશ. 2 વાગ્યા સુધી જાગ્યો. મેં કીધું આ રામનિવાસમાંથી લક્ષ્મીની રિક્ષાની જીડી હોય તો હું જોઈ છે. 2 વાગે બાયણું બંધ કરીને હોઈ ગયો. 3:30 થયા એટલે દરવાજો ખટખટ્યો. ખટ. દરવાજો ખોલ્યો. એક બેન સરસ મજાના સુંદર લુગડા પહેર્યા હતા, માથામાં ગજરો નાખ્યો હતો, પણ એટલા કાળા ડિબાંગ કે કલર જાય તો પૈસા પાછા.
મેં કીધું બેન તમે કોણ? મને કે હું લક્ષ્મી. મેં કીધું લક્ષ્મી એટલી બધી કાળી ન હોય, મને કે બ્લેક મની. રસિકભાઈએ મોકલી બ્લેક મની મોકલ્યો ઘરે. મોટા મોટા બંગલા વાળા હોય, ઘેરે લગભગ તાળા હોય, ઓફિસમાં પટા વાળા હોય, નાણા એના કાળા હોય, દેખાવમાં રૂપાળા હોય, સગપણમાં એક શાળા હોય, એમાંય પાછા કઈક ગોટાળા હોય. સગપણમાં એક શાળા હોય. શાળાની વાત કરી દાજુભાઈ, તમે પૈણી ગયા છો? ભગવાનને એટલી પ્રાર્થના કરવી, પાદરડું ખેતર, પગમાં વાડા, અંધારી રાત, બળદિયા કાળા, કજિયાળી બાયડીને પાળોમાં હાડા, આટલું ન દેતો દ્વારકા વાળા. હારા નહીં, ભૂકા કાઢ નાખે. હા, ભગવાને જે કર્યું ની રચના હારી જ કરી છે. આ જો માતા બહેનો દીકરીઓ છે ને એ હારે જાય, એની જગ્યાએ ઊંધું બનાવ્યું હોત તો આપણે હારે જવાનું હોત તો કેવા લાગે? એ બાપુજી મને મારી આવું મૂછું પકડીને મારે છે. એ બાપુજી મને તમે તેડવા આવજો. કેવા ભૂંડા લાગે છે. આ તો આ બહેનો માતા દીકરીઓમાં ભલામણા સહન શક્તિ છે, બાકી તમારી ને મારી તાકાત નથી. આપણે તો બે દી ગયા હોય તો હાડા આરે બાંધીને આવીએ. આ તો અજૈણા પરિવાર આરે દીકરીનું એક એવું સમર્પણનું પાત્ર છે કે પુરુષોના તો શમશાને નક્કી હોય છે, પણ બહેનોના તો શમશાને નક્કી નથી હોતા. હો ક્યાં જન્મે છે અને ક્યાં હારે જાય છે, ક્યાં બાપનું ઘર અને ક્યાં હારાનું ઘર એને ખબર નથી હોતી. ઈસ તન ધન કી કોણ કરે બડાઈ, કહાં તેરો જન્મ હો ને કહાં પડી માટી. છેલ્લે એક દીકરીની વાત કરી દઉં કે એક દીકરી એવું પાત્ર છે. કોઈ પણ માણસ એમ કહેતો હોય કે મરદ રૂડો ક્યારે લાગે, મરદ રૂડો ક્યારે લાગે? કોઈ સારું કામ કરતો હોય ત્યારે રૂડો લાગે, ધીંગાણે જતો હોય ત્યારે રૂડો લાગે. માણસ સુંદર અને રૂડો ક્યારે લાગે? 40 વર્ષનો બાપ હોય અને 18 વર્ષની દીકરી હોય, એની દીકરીને વળાવતા બાપ રોતો હોય ને ત્યારે બહુ રૂડો લાગતો હોય એ બાપ ફલાણા. અને એની દીકરી જાતા એમ કહે છે કે માં અને બાપે મને બહુ અઢળક પ્રેમ આપ્યો છે, મને 20 વર્ષની મોટી કરી છે. બાપ અને માએ મને બહુ અઢળક પ્રેમ આપ્યો છે કે પપ્પા કા પહેલા મમ્મી કા दूसरा, आधी बीच में मैं हूँ, मुझे ले जाएगा कोई तीसरा. आपने બહુ મારે ઇન્ટેલિજન્ટ વાત કરવી છે. જુનાગઢમાં અમારે એક એવું સસ્પેન્સ ફિલ્મ આવેલું કે સસ્પેન્સ ફિલ્મ એવું કે ઇન્ટરવલ પડે, ઇન્ટરવલ પછી ફિલ્મ ચાલુ થાય, સસ્પેન્સ ખુલી જાય. 3 વખત ફિલ્મ જોવા ગયો, સસ્પેન્સ જાણવા ન મળે. ત્રીજી વખત નક્કી, ચોથી વખત નક્કી કરી લીધું કે આજકાલે સસ્પેન્સ જોવું છે. આમ ઇન્ટરવલ પડ્યો, મોઢામાં પાન હતું, પાનની દુકાન વાળાને જઈને મેં કીધું 16 કોટી મોટની. મને કે થૂકીને બોલ. એક ભાઈએ નવા ઇસ્ત્રી ટાઈટ લુગડા સફેદ કલરના પહેર્યા હતા, એની માથે પિચકારી ઠપકારાઈ ગઈ. અને ભાઈ મારી ઉપર મને કે આમ ને. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં કીધું મને જવા દો. એ કે કાંઈ બોલમાં બીજી વખત થોઈક. પણ મેં કીધું ભાઈ મારી ભૂલ. મને કે કાંઈ બોલમાં બીજી વખત થોઈક, તને કહું બાકી મારી કે મારો કાટલો બાટલો પકડી લીધો. મને કે થોઈક બાકી મારો 2 ફડાકા. મેં તો બીજી વખત પિચકારી ઠપકારી. મેં કીધું ભાઈ જરાક કોકને પાણીને ડાકો. મને કે બોલતો નહીં બાકી ત્રીજી વખત ઠોકાવીશ. એમ કરીને ભાઈ તો નીકળી ગયો. પછી મને એમ થયું કે ફિલ્મનું સસ્પેન્સ તો ઘરે સીડી લઈને જોવા હે, આ નહીં જાણવા મળે. 1.5 કિલોમીટર એની વાહે ગયો. મેં કીધું ભાઈ જરાક કોકની માથે. મને કે મારી વાહે હું કામ આવ્યો? પેલા ત્રીજી વખત થોઈક. મેં તો ત્રીજી વખત થોઈકો. પછી મેં કીધું ભાઈ જે કાંઈ હોય વાત. બિચારો રોવા માંડ્યો. મેં કીધું ભાઈ તમે રોવામાં જે કાંઈ વાત હોય મને વાત કરો. મને કે ભાઈ હું તમને વાત કરું, મારા લગ્નને 15 વર્ષ થયા, મારી ઘરવાળી એમ કે છે કે તમારા મોઢા ઉપર તો કાળીઓ કૂતરોય ન થૂકે. એવું 3 વખત થૂક્યો. ત્યારે મને ખબર પડી કે આ મારી ગણતરી કાળિયા કૂતરામ કરે છે.
એક છેલ્લી વાત નાની એવી સાહિત્યની લઈ લઉં, પછી આપ બધા મને બહુ સારી રીતે સાંભળો છો. એક નાની વાત લઈ લઉં કે અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીંયા કોણ બુરાને પૂછે છે, અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીંયા કોણ બુરાને પૂછે છે. આ તો મતલબની છે દુનિયા. અહીંયા કોણ ખરાને પૂછે છે ને અતરને નીચવી અને ફૂલોની દશાને કોણ પૂછે છે. આ તો તમને ને મને એક સંજોગ ઝુકાવે છે, બાકી અહીંયા કોણ ખુદાને ઝૂકે છે. અને જે સ્થાન લઈને આવ્યો છું, જાતા જાતા ટકોર કરતો જાઉં છું, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. માણસ જે પાત્ર લઈને આવ્યો હોય એ સારી રીતે ભજવી દે તો ઇન્સાનની ઇજ્જત રાખી કહેવાય. અને મોરારી બાપુ તો ન્યા સુધી કહી ગયા છે કે એવું જીવન ના જીવો દુનિયા ફરિયાદ કરે, એવું જીવન જીવી જાઓ કે દુનિયા તમને ફરી યાદ કરે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મજધારમાં મારું નાવ ડૂબતું જોઈ અને તટના વાસી હસે છે. તટના વાસી હસોમાં મેં મારું નાવ ડૂબાડી અને તોફાનના સાગરની ઇજ્જત રાખી છે. અને ઘરની કરવકરી વેચીને પણ મહેમાનની ઇજ્જત રાખી.